જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જાવી છીએ નાહી ધોઈને ફ્રેશ થઈને 150 વાળો કોટ પહેરીને 80 વાળી કપડાની જોડી પહેરીને ને 60 વાળી સંપલાની જોડી પહેરીને નીકળી ગયા પનીરનું શાક ખાવા। ફાઇનલી મિત્રો અત્યારે આપણો ભાઈબંધ એક આવી ગયો હતો। આ છે એની ગાડી મિત્રો ને આ છે મારી ગાડી। તો તમે કોમેન્ટ કરીને જણાવી દીજો કઈ ગાડી સારી લાગે। તો હાલો મિત્રો હવે આગળ મળીએ। ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જતા ગામમાં શાક બકાલું લેવા। તો હાલો હવે આપણે શાક બકાલું લઈ લઈએ પછી મળીએ। ફાઇનલી મિત્રો અત્યારે આપણે બકાલું લઈને આવી જતા ને બધું કટિંગ કરી નાખ્યું પછી હાલો મળવી। ફાઇનલી મિત્રો અત્યારે આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો અહીંયા ચૂલો ને જો આપણે ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં છે વટાણા છે, કોથમરી છે, આદુ લસણની પેસ્ટ છે, મસાલો છે અને આપણે બનાવવાનું છે પનીર ટીકા મસાલા। તો એના માટે આપણે લીધી છે પીસેલી કાંદા, ટમેટા વગેરે વસ્તુ નાખીને બનાવવાનું છે। તો એકદમ મસ્ત બનશે। હા મિત્રો ભાવેશભાઈએ શાક બનાવ્યું હો। ભાવેશભાઈએ શાક બનાવ્યું છે કાલુ મદારી સીણા ઉપાડીને આવી ગયો। ફાઇનલી મિત્રો અત્યારે આપણે પનીરનું શાક બની ગયું છે। તો હાલો આગળ મળવી। એ હગાનું એમને રાખ્યું પેન્ડિંગ। તો બરાબર આ મૂકી દે પછી આવે ફાઇનલી મિત્રો અત્યારે આપણી ગાડી આવી ગઈ હતી અને આપણે વારું કરી લીધી છે। તો હાલો હવે મોરબી બાજુ આપણે હાલતા થાવી। આપણે રાજકોટ પૂગી ગયા હતા। અત્યારે મિત્રો જવાનું હોય આપણે હાલો હવે આગળ મળવી। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રંકારા પહોંચી ગયા હતા અને હવે બિલ લેવાના છે। તો બિલ લઈ લે પછી મળીએ। ફાઇનલી મિત્રો અત્યારે બિલ આવી ગયા છે અને હવે આપણે જવાનું મોરબી। તો આપણે વ્લોગમાં તમે બધા કન્ટિન્યુ બન્યા રહીજો। ફાઇનલી મિત્રો અત્યારે મોરબી પહોંચી ગયા ને હવે ગાડી ખાલી કરી નાખી પછી મળીએ। ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાડી ખાલી થઈ ગઈ છે। તો હાલો હવે મળવી આગળ। તો ફાઇનલી મિત્રો છે ને આપણે અત્યારે ગાડી ખાલી થઈ ગઈ છે। તો આ બ્લોગને આપણે આગળ પૂરો કરી દઈએ। તો આપણી ચેનલમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો।